ભરાઈ જતા ખેડૂતોને નુકસાન થયું છે। નેવારિયા ગામથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ રવિ પાકના વાવેતર સમયે જ ખેતરોમાં કેનાલના પાણી ભરાઈ ગયા છે। કેનાલ જર્જરિત હોવાથી અવારનવાર ગાબડા પડવાની ઘટનાઓ પણ સામે આવે છે। ઘઉં અને મકાઈની વાવણી ટાણે જ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। યોગ્ય સફાઈ અને રિપેરિંગ કામ ન કરાતું હોવાથી વર્ષોથી ખેડૂતો હેરાન છે। તત્કાલિક કેનાલનું સમારકામ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હાલ નર્મદા સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતો માટે માઇનોર કેનાલમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે, કારણ કે હાલ રવિ પાકના વાવેતરનો સમય છે તો ખેડૂતોને પૂરતું પાણી મળી રહે, પરંતુ કેનાલની યોગ્ય સફાઈ અને રિપેરિંગ કામ કરવામાં આવતું ન હોવાથી વર્ષોથી કેનાલ ઓવરફ્લોની ઘટના બની છે અને ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે। ત્યારે ફરીવાર ખેડૂતોને રવિ પાક લેવા માટે વલખા મારવાનો વારો આવ્યો છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના છેવાડા વિસ્તારમાં નેવરિયા ગામમાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। કારણ બની છે નર્મદાની માઇનોર કેનાલ। દ્રશ્યો આપને બતાવવા માંગીશ। નર્મદા માઇનોર કેનાલમાં લીકેજ તેમજ ઓવરફ્લો થવાના કારણે જે ખેતરોમાં નર્મદા નું જે પાણી છે તે ચારે તરફ જે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે ખેતરોની અંદર પાણી જ પાણી થઈ ગયું છે। રવિ સિઝનના પાક લેવાની તૈયારી કરી રહેલા ખેડૂતો હવે આ પોતાના ખેતરની અંદર કોઈ પણ પ્રકારનો પાક લઈ શકે તેવી સ્થિતિમાં નથી। ત્યારે આ કાલોલ તાલુકાના જે નેવરિયા ગામના ખેડૂતો આપણી પાસે છે તેમની સાથેથી જાણીશું કે કયા પ્રકારની આ મુશ્કેલી છે। શું કહેશો, શું આખી ઘટના શું બની છે? જોઈએ ને આજથી લગભગ 15-20 વર્ષથી આવું જ ચાલે છે, કારણ કે પાણી દર વર્ષે ભરાઈ જ જાય છે। માંડ ડાંગરનો પાક લેતા હોય અને એ પણ આ વર્ષે તો જો કે વહેલી થઈ છે એટલે માંડ લીધી છે, અને જો કદાચ હોત તો આ ડાંગરની પણ હાલત ખરાબ થઈ જાય। ખેડૂતોને રડવાનો વારો આવત। હવે કરે તો શું કરે? હવે બીજી કહેવાય ને કે બધાએ માંડ ટ્રેક્ટર પણ મરાવ્યું છે। હવે ટ્રેક્ટર મારીને અને મકાઈ કાં તો ઘઉં આમાં ઉરવાની તૈયારી હતી અને અચાનક હવે આ પાણી ભરાઈ ગયું, કારણ કે કેનાલની અંદર ઓવરફ્લોના પ્રોબ્લેમ છે અને કેનાલની અંદર તિરાડો પડી છે, એટલે ઘણી જગ્યાએથી પાણી આવે છે। એટલે ખેડૂતો હવે કરે તો શું કરે, કારણ કે ખેડૂતો કંટાળી ગયા છે। ચોક્કસથી કેનાલની જે સાફ સફાઈ થવી જોઈએ, મરામત થવી જોઈએ તે થતી નથી। શું કહેશો, શું પ્રોબ્લેમ થયો છે, કેટલું નુકસાન? નુકસાન તો 25 થી 30, 40, 50 વીઘા જેવામાં નુકસાન છે પાણીની। મકાઈ ને ઘઉં કરવાની તૈયારીમાં હતા અને ખેડેલા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને કેનાલની સાફ સફાઈ ને રિપેરિંગ કામ યોગ્ય રીતે કઈ કરવામાં આવતું નથી અને કેનાલના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જોવા માટે આવતું નથી અને દર વર્ષે આ જ પોઝિશન રહે અને બીજો પાક કોઈ લેવાની શક્યતા નહીં કે એક જ પાક ડોંગેર એટલો કે લેવાય, એ પણ અમે હે ને પલંગ મેં મૂકીને અને ખાટલામાં કાઢીને અને કાપીને અને બહાર લઈ જઈએ છીએ। શું માંગ શું છે તમારી? અમારી માંગ એ જ છે કે આ કેનાલ તોડે અથવા આખી રિપેર નવેસરથી કરે અને નવી બનાવે। એમ સાફ સફાઈ કરવાથી આ કેનાલનું લીકેજ બંધ નહીં થવાનું, નવે આખી બનાવે અને યોગ્ય રીતે પાણી આગળ પણ ખેડૂતોને પહોંચે। આ પાણીનો સરકારના શ્રી પાણીનો વેડફાટ પણ ના થાય। એમ શું કહેશો કાકા, શું તકલીફ છે? રવિ સિઝનનો પાક હવે તો પાણી છે ખેતરોમાં। અમારે એવું છે કે અમારે 30 થી 35 એકર જમીન છે ચારીની, બરાબર? તો એની અંદર અમે આ વર્ષે તો ડોંગર કાપી લીધી અને કદાચ કાલે તો ખેડૂતો કાલે 15 પૂરા લઈ ગયા, પૂરા ના લઈ ગયા હોત તો અચેકાજનને વધારે નહીં પણ 5-10 હજાર નુકસાન થાય, બરાબર? આ એક કુવા છે, કુવા સાફ કરાવતા નહીં, નેર સાફ કરાવતા નથી, કશું જ આ લોકો હમું જોતા નથી। અમે તઈ જઈએ, સાવલી જે ઓફિસ પર જઈએ તો એ જવાબ જ નહીં, તમે કાલે આવીશું, 15 આવીશું, પણ એ કોઈ આવતા છે નહીં અને કોઈ અમને સીધો જવાબ આપતા નથી। ચોક્કસથી નર્મદા કેનાલના અધિકારીઓની જવાબ પણ આપવાની નથી આપતા તેવું જણાવી રહ્યા છે। શું માંગ શું છે નર્મદા નિગમ પર? આ કમ્પ્લીટ કેનાલનું કામ કરી નાખે તો આ બધું પ્રોબ્લેમ દૂર થઈ જાય, બરોબર? તો ખેડૂતને તકલીફ પડે નહીં। એના કારણે શું છે કે આગળ આ પાણી બેકાર જ જાય છે, બરોબર? આગળ કામ લાગે નહીં, એના કારણે ખેડૂતને ટાઈમે પાણી મળે અને સાફ સફાઈ કમ્પ્લીટ હોય તો આ પાણી અને પાક પણ થઈ શકે, બરોબર છે? ચોક્કસથી તો કહી શકાય કે જે નર્મદા વિભાગ દ્વારા, રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા અહીંના ખેડૂતોને પાણી મળી રહે, સિંચાઈનું પાણી મળી રહે તેના માટે જે માઇનોર કેનાલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, પરંતુ આ માઇનોર કેનાલ અહીંના ખેડૂતો માટે આશીર્વાદ નહીં પરંતુ અભિશાપ સાબિત થઈ રહી છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ। કાલોલના નેવારિયા